જાફરાબાદના હિમર ગામના ખેડૂતો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિકાસના નામે બનેલો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. હાઈવેની ઊંચાઈ વધવાના કારણે અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અભાવે ખેતરે જવાનો માર્ગ ધોવાઈ ગયા છે. વારંવાર લેખિત રજૂઆત બાદ પણ નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓના પેટનું પાણી હલતું નથી, જેના કારણે ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ તાલુકાનું હેમાળ ગામ, જ્યાં જગતનો તાત આજે લાચાર બન્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેને અડીને આવેલી ખેતીની જમીનો અને વાડી વિસ્તારમાં જવા માટેનો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે. હાઈવેની કામગીરી દરમિયાન માર્ગ ઊંચો કરી દેવામાં આવ્યો, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા કોઝવે અને નાળા પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયા છે. સ્થિતિ એવી સર્જાય છે કે ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે પણ રસ્તો રહ્યો નથી. ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જવાથી પાકને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા મામલતદાર અને કલેક્ટરને અનેકવાર લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. રસ્તો જે હાલતમાં હતો તે જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈ ખેડૂતોની ધીરજ હવે ખૂટી રહી છે. વિડીયો જર્નાલિસ્ટ મુકેશ ડાભી સાથે સત્યા ટીવી ન્યૂઝ, જાફરાબાદ. મારું ગામ હેમાળ, સગનભાઈ વિશ્રામભાઈ પરસાલા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. અમારા ગામની અંદર પ્રવીણભાઈ ઝાલાવાડિયાની વાડી સેવણા અને હેમાળ વચ્ચે આવેલી છે. ત્યાં ભાડિયાનું પાણી અતિ આવવાથી એ ખેડૂતોને ખેતર જવા માટે મુશ્કેલી થઈ છે. નાળું તૂટી ગયું છે. આ નેશનલ હાઈવેવાળાની બેદરકારી અને સાઈડમાં વંડિયું બનાવવી પડે, સાઈડમાં સ્ટોપ આપી અને વ્યવસ્થિત યોજના બનાવી દે, એ બાબતનું કાંઈ પણ ધ્યાન દીધું નથી. તો આ નેશનલવાળા તો એકદમ હાવ નિર્ભર માણસો છે. મામલતદારમાં રજૂઆત કરી, કલેક્ટરમાં રજૂઆત કરી, છતાં પણ હજી એને કોઈ ધ્યાનમાં લીધું નથી. તો વહેલી તકે આ તંત્ર જાગૃત થાય અને આ લોકોને વાડીએ જવાય એવી થોડીક વ્યવસ્થિત યોજના બનાવી દે, એવી અમારી ગામજનો થકી અમારી અપેક્ષાઓ છે. મારું નામ પ્રવીણભાઈ નાનજીભાઈ ઝાલાવાડિયા, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. મારે આ હાલવાનો રસ્તો નેશનલ હાઈવે વાળાને લીધે આ ધોવાઈ ગયો છે. આ વારંવાર રજૂઆત કરી છે પણ કાંઈ ધ્યાન દેતા નથી. આ બેદરકારી એની બહુ છે. 2-3 વખત કીધેલું છે પણ કોઈ જાતનો એનો જવાબ આવ્યો નથી.